સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું લોકાર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાની કરેલી અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે હેલિકોપ્ટરને બદલે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત સુધી વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી। આધુનિક આર્કિટેક્ચર અને વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ જમનાબા વિદ્યાર્થી ભવન કુલ 13 માળનું છે। આ ભવનમાં માત્ર વિદ્યાર્થીઓને રહેવા માટે જ નહીં પરંતુ તેમના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું એક મોટું કેન્દ્ર છે। ડિજિટલ લાઇબ્રેરી, વાઈફાઈ કનેક્ટિવિટી, સ્પોર્ટ્સ ઝોન અને પૌષ્ટિક ભોજન માટે ડાઇનિંગ હોલ જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખાસ પત્ર લખીને શુભેચ્છા પાઠવી તો કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને ઈંધણ, વીજળી, પાણી બચાવવાનું પણ આહ્વાન કર્યું। એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી। એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તે બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવાવાળું છે। તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ।